અમે પાટણવાસી ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે અમે અળવીના પાત્રા બનાવીએ છીએ। એના માટે મેં ચણાનો લોટ, એની અંદર લીંબુ, મરચું, મીઠું, હળદર, ખાંડ, ધાણા જીરું, ગરમ મસાલો બધું એડ કરીને મિક્સ કરી દીધું છે અને એની અંદર થોડું પાણી નાખી અને લોટ તૈયાર કરી દીધો છે। હવે હું અને એના તપેલીમાં પાણી લીધું છે, એની પર ચાળણી મૂકી છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને હવે હું આ ચોપિંગ બોર્ડ ઉપર અળવીના પત્તા રાખી અને એની અંદર લોટ લગાવી એની પર અને એના હું રોલ બનાવીશ। ચાર પત્તા જેટલા હતા એકબીજા ઉપર રાખી અને એનો રોલ કરી દઈશું। પાત્રાના રોલ બફાઈને તૈયાર થઈ ગયા છે, એને મેં હવે કટ કરી નાખ્યા છે અને હવે તપેલામાં મેં તેલ મૂક્યું છે, એની અંદર હું રાઈ નાખીશ। રાઈ ફૂટશે પછી એની અંદર હું તલ નાખીશું। મરચાં નાખી દઈશું, કાપેલા મરચાં। મરચાં થઈ ગયા છે, હવે એની અંદર કાપેલા રોલ અમે નાખી દઈશું। ચમચીનો ઉપયોગ કરીએ તો તૂટી જાય, એના કરતાં આપણે આવી રીતે કપડાથી પકડી નાનું ચમચા કરી દઈએ એટલે સરળ રીતે ઉપર નીચે થઈ જાય। પછી વાંધો ના આવે, 2 મિનિટ રાખવાના, પછી બંધ કરી દેવાના। આપણા પાત્રા તૈયાર। વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।